મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે જીવન શા માટે. આમ તો આપણને ખબર જ છે કે ચશ્મા પહેરવા માટે હોય, નોટ લખવા માટે હોય, પેન લખવા માટે હોય, નોટ નોંધ કરવા માટે હોય, પંખો પવન માટે હોય, રસોડું જમવા માટે હોય, બાથરૂમ સ્નાન કરવા માટે હોય, બેડ સૂવા માટે હોય, પણ જિંદગી શા માટે? આ કોઈ પૂછે તો આપણા જીવનમાંથી શું જવાબ આવે છે એ એકવાર સમજવા જેવું છે. જેને જિંદગી શા માટે એટલું ખબર પડી જાય એ જિંદગીનો જંગ જીતી જાય છે. એક વિદ્યાર્થીને મેં પૂછ્યું હતું કે આ તમે શું કરો છો? તો કે ભણીએ છીએ. મેં કીધું ભણીને શું થશો? તો કે એન્જિનિયર. મેં કીધું એન્જિનિયર બનીને શું થશો? તો કે કોકને ત્યાં જોબ કરશું. મેં કીધું જોબ કરીને શું કરશો? તો કે પૈસા કમાશું. મેં કીધું પૈસા કમાઈને શું કરશો? તો કે બસ મજાથી જીવશું. પછી મેં કીધું પછી મજાથી જીવવા પછી હું? તો કે એ ખબર નથી. કે માણસને હું મજા ને હું સજા એ ખબર નથી. આખી જિંદગી ગુલામી કરીને બેઠીને મજાની બદલે સજા પામે છે. ત્યારે જિંદગી શા માટે? તો જિંદગી એ જીવવા માટે અર્થાત અમર જીવન પ્રાપ્ત કરવા માટે છે. જિંદગી પ્રભુ પ્રાપ્તિ કરવા માટે છે. ઉપનિષદમાં અન્નકોશ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આ 5 કોષનું તૈત્રીય ઉપનિષદમાં વર્ણન છે. એમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષ તો 84 લાખના તમામ પ્રાણી માત્રમાં છે. કાંઈ માણસને છે એવું નથી. પણ માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આ 2 અધિક છે. આ 3 કોષનો ઉપયોગ કરીને અન્નનો, પ્રાણનો અને મનનો ઉપયોગ કરી અને આત્માનું જ્ઞાન એને વિજ્ઞાન કહેવાય અને પરમાનંદની પ્રાપ્તિ એને આનંદમય કોષ કહેવાય. આ 2 પ્રાપ્ત કરવા માટે જ જિંદગી છે. ભગવાન સ્વામિનારાયણ વંથલી ગયા હતા. કલ્યાણદાસભાઈ પટેલના ઘરે ભગવાનનો ઉતારો હતો અને એ કલોલા કલ્યાણદાસભાઈ ની પ્રતિષ્ઠાનને આધીન થઈ ગામના અનેક લોકો તેમના ઘરે આવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ પ્રશ્ન કર્યો હતો કે તમે ખેડૂત છો, ખેતી કરો છો, આખો દી 2 બળદની વાહે તમે ફરો છો, પરંતુ તમારી જિંદગી શા માટે? તો કે મનુષ્યની જિંદગી મુક્તિ મેળવવા માટે છે. બીજી બધી જિંદગી તો ગુલામી માટે છે જ. બધી યોનિઓ પાપ યોનિઓ છે. એના ફળ રૂપે આપણે ગમે ત્યાં ભટકવું પડે છે, લટકવું પડે છે. માટે કાંઈક આત્મકલ્યાણનું કરી લો. મનુષ્ય જન્મ આત્મકલ્યાણ માટે છે. મનુષ્ય જિંદગીમાં જે કલ્યાણ કર્યું એ જ પોતાનો જન્મ સાર્થક કર્યો છે. માટે તમે કલ્યાણનું કામ કરી લો. ત્યારે એ લોકો કહે છે કે સ્વામિનારાયણ તમારે તો વાતો કરવી છે, પણ અમારા પરિવારનું પોષણ કેમ થાય? ભગવાન સ્વામિનારાયણ કે જો તમે તમારા આત્માનું કલ્યાણ કરતા હો, ઈશ્વરની આરાધના સાધના કરતા હો, જનહિતના કાર્ય કરતા હો, તો આ કલ્યાણભાઈની કોઠીમાંથી તમારે જિંદગી સુધી જીવે એટલા અન્ન વસ્ત્રાદિકનું મારે પૂરું પાડવું. કલ્યાણદાસભાઈ કહે છે કે મહારાજ કોઠી તો ખાલી છે, આ દુકાળનું વર્ષ. મહારાજ કે સાણું ખોલો. લોકોને એમ હતું કે એમ કઈ થોડું નીકળે, પણ ત્યાં તો ઘઉંની કોઠીમાંથી ઘઉં ને બાજરાની કોઠીમાંથી બાજરો ને ચોખાની કોઠીમાંથી ચોખાના ઢગલા થયા. ભગવાન સ્વામિનારાયણ કહે છે ખાવ એટલું લઈ જાઓ, વધારે જોતો હોય તો વેચીને તમારે ઘરની ચીજ સામગ્રી લાવજો, પણ ઈશ્વરની આરાધના કરો. ત્યારે કે સ્વામિનારાયણ તમે તો અશક્યનું શક્ય કરો, કાળા ઉનાળે વરસાદ વરસાવો, ખાલી કોઠીમાં અનાજના દરેડા કરો, પણ અમારીથી ઈશ્વરની આરાધના ન થાય. અમારે બૈરા છોકરાની ગુલામી જ થાય. માટે આમ કહીને ઉભા થઈને વયા ગયા. મારે એ કહેવું છે કે જિંદગી શા માટે? કોની જિંદગી અમર બની? પ્રહલાદની અમર બની, ધ્રુવની અમર બની, જનકને જયદેવની અમર બની, મીરાને નરસિંહની અમર બની, તુલસીને તુકારામની અમર બની. શા માટે અમર બની? તો એને સત્ય માટે જિંદગી જીવા. આ પોતે પોતાની ખોજ કરી, હું આત્મા છું ને મારામાં પ્રગટ પરમાત્મા છે, એની આરાધના કરી, એટલે એની જિંદગી સાર્થક થઈ. એકવાર સિદ્ધાર્થનો દીકરો ગૌતમ, જેને યશોધરા જેવી પત્ની, રાહુલ જેવો દીકરો, અને શહેરમાં લટાર મારવા ગયો, એક માંદાને જોયો, એક વૃદ્ધને જોયા અને એક મરતાને જોયો. 3 જણ એમ થયું કે એક દિવસ મારે તે માંદું પડવાનું છે, મોટું થવાનું છે અને મરી જવાનું છે, તો અમર જીવન ન જીવી શકાય.
આટલું ખાલી જોવા માત્રથી એને સંસારમાંથી વિરક્તિ થઈ, ઈશ્વરમાં ભક્તિ થઈ અને એ ભગવાન બુદ્ધ તરીકે થયા. આપણે તે હજારો માંદાને જોયા છે, હજારો મરતાને જોયા છે, કેટલાય તો હળગાવી આવ્યા છે, બાપ જીવતા છે ને છોકરાને હળગાવવાનો વારો આવ્યો છે. પરંતુ જેને વિચાર જ નથી કોઈ કે મારી જિંદગી શા માટે, એ જિંદગીની કોઈ કમાણી નહીં કરે. જેમ પશુ પંખી જન્મીને પેટનો ખાડો ભરીને મરી જાય એમ એ પણ મરી જશે. જેમ પંખીડા માળો બાંધે, આ મહેલ બાંધે, પશુઓ બખોલિયું બાંધે, આ બંગલા બાંધે, શું ફરક પડ્યો તમારામાં ને એમાં? પરંતુ જેને પોતાના આત્માનું કલ્યાણ કર્યું એનો મનુષ્ય જન્મ સાર્થક છે, એની મનુષ્યની જિંદગી સાર્થક છે. અને એની માટે આપણને સૌથી મહત્વનું કાર્ય હોય તો વિચાર હોવો જોઈએ, સદવિચાર કે મારી જિંદગી શા માટે? માણસ જીવે તો ઘણાય છે, પણ હું આમના મારે જિંદગી જીવીને મરી જાવી, કંઈક આનાથી વિશેષ કમાણી ન કરી શકાય, અમરપદને ન પામી શકાય. એ જે પોતાના આત્માનો વિચાર કરે છે અને આત્મ કલ્યાણ માટે કામ કરે છે એની જિંદગી સાર્થક બને છે. બાદશાહ મોટું લશ્કર લઈને જતા હતા, હાકડા રસ્તામાં એમનું એક વચ્ચે ઊંટ મરી ગયું. એ જોવા આવ્યા તો કે ઊંટને પગ છે, હાથ છે, મોઢું છે, મરી શું ગયું? ત્યારે એના પ્રધાનમંત્રી કહે છે કે મહારાજા આમાંથી રૂહ ચાલ્યો ગયો, કહેતા જીવ ચાલ્યો ગયો. ઓ આવું બધું હોય એને ચાલ્યું રે? તો કે હા, પશુને ચાલ્યો જાય ને માણસને ચાલ્યો જાય. તો કે માણસને ચાલ્યો જાય મીન્સ કે બધાને ચાલ્યો જાય, તમારા દીકરાઓને પણ ચાલ્યો જાય ને તમારા પિતાને પણ ચાલે ગયા, આજે એને દફનાવી દીધા છે. તો કે મારે પણ એક દી આવો વારો? તો કે હા. તો કે ઉગરવું હોય તો કે ઈશ્વરની આરાધના કરો. ઉઠી ન શક્યું ઉઠ્યું, બહુ બોલાવ્યું બાજંદ, તેને દેખી ત્રાસ ઉપજો, લીધી ફકીરી છોડ્યા ફંદ. મરેલા ઊંટિયાને જોઈને તે મરદ માણસ જિંદગી સુધારી લેશે, અને હાથ માથે બાયડી ખાડા મારતા હોય તો મૂર્ખને કોઈ ઉપદેશ લાગતો નથી. માટે આ મનુષ્ય જન્મ જિંદગી સુધારવા માટે છે, જીવન સાર્થક કરવા માટે છે. અને જે પોતાના આત્માનું કલ્યાણ કરે છે એનું જ જીવન સાર્થક થાય છે. અને એના માટે સારાનો સંગ, સારું વાંચન, સારું શ્રવણ, સારું દર્શન અનિવાર્ય છે. જે વોટ્સઅપમાં નકરું ન જોવાનું જોતો હશે, ન સાંભળવાનું સાંભળતો હશે, એ તો પોતાની જિંદગીને કચરું કરીને પાયમાલ કરી નાખશે. માટે મારી તમામ શ્રોતાઓને નમ્ર અપીલ છે કે બાપ તમે તમારા જીવનને જિંદગીને સાર્થક કરો. વારે વારે આવો મોંઘો મનુષ્ય નહીં દે, ખોટા ગલુડિયા રમાડવાના છોડી દો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા, 2000 માણસોની સભા ભરીને બેઠી હતી. લોકોએ એને બોલાવ્યા હતા. એક કૌતૂહલ વશાત વાણિયાનો દીકરો વ્રજ જોવા આવેલો અને સ્વામીની વાત સાંભળવા બેઠો, પણ વિશ્વાસથી વાત સાંભળી. ત્યારે એના જીવનમાં જે પરિવર્તન આવ્યું એ સંભાળવા જેવું છે. સ્વામી કહે છે કે દિવાલને ધુમાડો કાળો કરી શકે, આકાશને ન કાળો કરી શકે, એમ જે દેહના કીડા હોય, દેહને પોતાનું રૂપ માનતો હોય, એને માયા મારે, એને કાળ ચાવી જાય, એને કર્મ લેપી શકે. પણ જે પોતાને ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયો, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, રોમ રોમ જાકો ભેદ બધે, એ બ્રહ્માંડોની જે નિકાયા રૂવાડામાં ઝાડવે પાંદડા લટકતા હોય લટકતી હોય, એવો હું અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પર બ્રહ્મ છે, હું મુક્ત છું, પુરુષોત્તમ નારાયણથી યુક્ત છું. આવી રીતે જે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એને માયા કાળા કરી ન શકે. પણ એ માનવા માટે ખોટા ગલુડિયા તો છોડવા પડે. એમ કહીને સ્વામીએ વાત કરી કે બજારમાં એક કૂતરી વિહાણી હતી, એને ગલુડિયા આવ્યા. એક નાનું છોકરું કૂતરીની ગલુડિયું લઈને આવ્યું, કૂતરી એની વાહે પડી અને રોવા માંડી. ગલુડિયું રોવે, છોકરું રોવે ને કૂતરી રોવે, પણ ઓલો મૂરખ છોકરું ગલુડિયાને મૂકે નહીં. પછી એની માં આવી, એ કે આ તારી માં કાળવી હગી નહીં થાય, જો કરશે ને તો સૂતી નાખશે, મૂકી દે. એની બાએ મુકાવ્યું. કૂતરી ગલુડિયાને લઈને આમ હાલતી થઈ, ત્યાં ઓલો પાછો દોડા દોડી જઈને બીજું પકડી આવ્યું, બીજાને મુકાવ્યું તો ત્રીજું પકડી આવ્યું. હવે એ ગલુડિયાને પકડી આવ્યા, ગલુડિયાને દુઃખ, એની કૂતરીને દુઃખ, એની બાને દુઃખ, એ છોકરાને દુઃખ, કાંઈ મળવાનું નથી. તો મૂરખ ગલુડિયા પકડી રાખે અને એમાં મરે છે. આ એક્ઝામ્પલ આપીને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે એમાં જીવ કામ, ક્રોધ, લોભ, ખોટી મોટી મિથ્યા, અહમતા, મમતા, રાગ દ્વેષ રૂપી ગલુડિયા પકડે છે અને એમાં દુઃખી થાય છે અને અનેકને દુઃખી કરે છે.
માટે જે અહમ મમતા રૂપી ગલુડિયા મૂકી દેશે એ જીવતા લાખનો ને મરે હવા લાખનો થશે. કાળના માથા ઉપર પગ દઈને ડંકો વગાડીને પુરુષોત્તમ નારાયણને પામે એવી તાકાત આવશે. આ વાત 2000 સાંભળી હતી, પણ વ્રજ નામના છોકરાને દિલમાં લાગી ગયું કે સ્વામી વાત તો સત્ય કરે છે અને આમ નામ સાંભળવાથી કાંઈ કામ નહીં થાય, જીવનમાં અપનાવશું તો અનુભવ થશે, માટે મારે જીવનમાં અપનાવી છે એમ કરીને સ્વામીને કહે છે કે સ્વામી આજથી મેં અહમતા મમતા અને રાગ દ્વેષ રૂપી ગલુડિયા મૂક્યા, તમે કહો એમ કરવા તૈયાર છું. અન ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખ્યો. ગોપાળાનંદ સ્વામી કીધું કે જો તું હું કહું એમ કરવા તૈયાર છો તો જા આજથી મારા જેવી સ્થિતિ તારી થાય. અન પછી ભગવાન સ્વામિનારાયણે જ્યારે વડતાલમાં 12 બારણાનો હિંડોળો બનાવ્યો, 1873માં ભવ્ય રંગોત્સવ કર્યો, 12 સ્વરૂપે ઝૂલ્યા અને એ વખતે જેટલા હરિભક્તો આવ્યા હતા 3 લાખ જેટલા, એટલા 3 લાખ સ્વરૂપે રહીને હવને રંગે રમ્યા. આ અલૌકિક દર્શન થયા, એ વ્રજને સમાધિ થઈ, અલૌકિક અનુભૂતિ થઈ, જીવન અર્પણ કર્યું અને ભગવાન સ્વામિનારાયણે એનું વરદાનંદ સ્વામી નામ રાખ્યું હતું. આ એક ગોપાળાનંદ સ્વામીના વચને એને જીવન જંપલાવ્યું. તો સ્વામી કે તું જે બોલીશ એ સત્ય થશે, અને સ્વામીના વચનમાં વિશ્વાસને કારણે એના વરદાન સત્ય થતા, એટલે ભગવાનને સાર્થક વરદાનંદ સ્વામી એવું નામ રાખ્યું. આપણે પણ આ રીતે સંતના વચનમાં વિશ્વાસ રાખી આપણા જીવને જાગૃત કરી મિથ્યા મોહ મમતામાંથી પાછા વળી રાગ દ્વેષને છોડી અને જિંદગી સાર્થક કરી મનુષ્ય જન્મનો ફેરો સફળ કરી લો, એવી શક્તિ ભક્તિ તમારામાં આવે એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.